નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, બધા જ મારા વાલા દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે અત્યારે ઠેર ઠેર તમને શેરડીના રસ પીવા મળશે. તો મિત્રો, જો તમે શેરડીના રસ પીતા હોવ તો તમે ખાસ આ મારો વિડીયો જોજો. તો આજના વિડીયોમાં હું તમને શેરડીના રસ પીવાના ફાયદા અને કોને શેરડીનો રસ ના પીવો જોઈએ અને ક્યારે શેરડીનો રસ ના પીવો જોઈએ એની હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું. તો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરું તો શેરડીના રસની અંદર તમને ભરપૂર માત્રામાં વાત કરું તો કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન બી, ઝીંક અને ઘણા બધા મિનરલ્સ એ બધા જ તમને એ શેરડીના રસમાં જોવા મળશે. તો મિત્રો, એટલા બધા એની અંદર તત્વો છે. તો મિત્રો, શેરડીનો રસ તમે જો પીતા હો તો તમને એ ખૂબ જ ફાયદો કરે છે, બરાબર. તો મિત્રો, હવે શેરડીના રસમાં કયા કયા ફાયદા થાય છે એની હું તમને વિસ્તૃતમાં વાત કરું તો શેરડીનો રસ પીવાથી આપણું હાર્ટ એકદમ સ્ટ્રોંગ રહે છે. એટલે કે હૃદયની વાત કરું તો એ આપણું એકદમ સ્ટ્રોંગ રહે છે અને શેરડીના રસની અંદર કોલેસ્ટ્રોલની માત્રા એકદમ નહિવત હોય છે, જેથી આપણને એ કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. અને બીજી વાત કરું, એની અંદર વાત કરીએ તો સુક્રોઝ હોય છે. તો એ શું કરે છે? આપણને ઇન્સ્ટન્ટ તાકાત આપે છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે. બીજું, શેરડીના રસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ શું કામ કરે છે? આપણા હાડકાં અને આપણા દાંત બંનેને એકદમ સ્ટ્રોંગ અને મજબૂત કરે છે. આપણા વાળને પણ એકદમ હેલ્ધી રાખે છે. આપણી ચામડી, આપણે જે ત્વચાને કહીએ, એકદમ ચમકદાર રાખે છે. અને મિત્રો, નવા સંશોધન પ્રમાણે શેરડીની અંદર એન્ટી કાર્સિનોજેનિક તત્વો મળી આવ્યા છે. એટલે કે એક કેન્સર થતા રોકે છે. આપણા શરીરની અંદર જો કોઈ જગ્યાએ કેન્સર થવાનું ચાલુ થઈ ગયું હોય તો તરત જ એ શેરડીનો રસ પીવામાં આવે તો કેન્સરથી આપણને બચાવવાનું કામ કરે છે. એની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. તો એ મેગ્નેશિયમ શું કામ કરે છે? તો તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય, તમને અંદર સ્નાયુનો દુખાવો થતો હોય તો પણ તમને એની અંદર રાહત આપવાનું કામ કરે છે. અને મિત્રો, ખાસ વાત કરું તો આપણા લીવર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. લીવર આપણું એક મહત્વનું અંગ હોય છે. લીવરનું કામ શું છે કે આપણે જે ખાઈએ છીએ એની અંદર જે કોઈ ઝેરી તત્વો હોય છે તો એ ઝેરી તત્વોને શું કરે છે? લીવર પોતાની પાસે એને સંગ્રહ કરી દે છે. અને જો તમે શેરડીનો રસ જો ઉનાળામાં નિયમિત પીશો તો શું થશે? આપણા લીવરને ડિટોક્સિફાઈ કરવાનું કામ કરશે. એટલે કે લીવરે જે ઝેરી તત્વો આપણા શરીરમાંથી ઝેરી તત્વો લઈ અને પોતે જે સંગ્રહ કર્યા છે એ ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરશે. આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરશે શેરડીનો રસ. તો મિત્રો, એ આપણા લીવરને સ્ટ્રોંગ રાખે છે અને એકદમ હેલ્ધી રાખે છે. અને તમને જાણીને નવાઈ પામશે મિત્રો, મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે, તો એ શેરડીમાં એવા તત્વો છે કે જે કેન્સરને બચાવે છે. તો ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર અને બીજું સ્તનનું કેન્સર, એ જે કેન્સર છે એને થવા દેતું નથી. અને જો ભૂલે ચૂકીએ થોડું ઘણું જો એની શરૂઆત થઈ ગઈ હોય તો તરત જ એને રોકવાનું કામ કરે છે. તો મિત્રો, શેરડીના રસ પીવાથી આપણને આટલા બધા ફાયદા થાય છે. હવે મિત્રો, કોને ના પીવો જોઈએ અને ક્યારે ના પીવો જોઈએ તો એની વાત કરું તો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, જે લોકો એન્ટીબાયોટિક્સની દવાઓ લઈ રહ્યા છે, હાલ જે લોકો એન્ટીબાયોટિક્સની દવાઓ લઈ રહ્યા છે એ લોકોએ શેરડીનો રસ પીવાનું, જ્યાં સુધી દવાઓ ચાલતું હોય છે ત્યાં સુધી શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ. બીજું કે જે લોકોને દાંતમાં કેવિટીનો પ્રોબ્લેમ હોય તો એ લોકોએ પણ બને ત્યાં સુધી શેરડીનો રસ ટાળવો જોઈએ. બીજું, જે લોકોને પેટનો પ્રોબ્લેમ હોય એ લોકોને શેરડીનો રસ પીવાથી ક્યારેક ઝાડા પણ થઈ શકે છે. અને જે લોકોને શ્વાસની તકલીફ હોય એ લોકોને પણ બને ત્યાં સુધી બહુ જ એને શ્વાસ ચડતો હોય અને કાયમ માટે એને શરદી રહેતી હોય બહુ, તો એ લોકોએ પણ શેરડીનો રસ ના પીવો જોઈએ. અને તમે કોઈ જગ્યાએ તડકામાં બહાર ગયા અને તરત જ શેરડીનો રસ ના પીવો જોઈએ. મિત્રો, આ કોને ના પીવો જોઈએ એની વાત કરી અને થોડા ફાયદા બાકી રહી ગયા છે, 1-2 ફાયદા, તો એની પણ તમને વાત કરી લઉં. તો શેરડીનો રસ પીવાથી યુરિન ઇન્ફેક્શનની જે સમસ્યા હોય છે એની અંદર એ ખૂબ જ આપણને ફાયદો કરે છે. અને બીજું મિત્રો, ખાસ નવા સંશોધનો પ્રમાણે વાત કરું તો શેરડીનો રસ પથરી કાઢવામાં પણ મદદરૂપ થાય છે. એવા નવા સંશોધનો થયા છે અને જે લોકોને પથરી હોય છે એમને ડૉક્ટરો શેરડીનો રસ પીવાની પણ સલાહ આપતા
હોય છે. એટલે કે જો તમને કોઈ પ્રકારની પથરી હોય તો અને જો તમે શેરડીનો રસ પીશો તો પથરીને બહાર નીકળવા માટેનું પણ એક ફાયદાકારક સાબિત થઈ ગયું છે. બીજું, જે લોકો વારંવાર બીમાર પડતા હોય, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એ લોકો જો શેરડીનો રસ પીવે તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે અને એ લોકો વારંવાર બીમાર પડતા નથી. અને મિત્રો, આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો શેરડીનો રસ જે લોકોને કબજિયાત હોય છે અને જો એ લોકો શેરડીનો રસ પીવે તો કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે એની અંદર ફાઇબરની માત્રા ખૂબ જ હોય છે. એટલે કે જો શેરડીનો રસ હોય અને તમે પીવો છો તો તમને કબજિયાતમાં ચોક્કસ ફાયદો થશે. જે લોકોને ગેસ, એસિડિટીની સમસ્યા છે એ લોકોને પણ જો શેરડીનો રસ પીશે તો એ લોકોને પણ ફાયદો થશે. શેરડીની તમને બધી વાત કરીએ તો એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા અલગ અલગ મિનરલ્સ, વિટામિન્સ હોય છે. અને એક ગ્લાસ તમે શેરડીનો રસ પીવો તો તમારા શરીરની અંદર ભરપૂર એનર્જી આવી જાય છે. તો મિત્રો, શેરડીનો રસ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તો ઉનાળાની સિઝનની શરૂઆત ચાલુ જ છે, હવે ઉનાળો સિઝન ચાલુ થઈ રહ્યો છે. તો મિત્રો, રોજનો એક ગ્લાસ હાઇજેનિક, મિત્રો ખાસ ધ્યાન રાખજો, શેરડીનો રસ પીવામાં ગમે ત્યાંથી શેરડીનો રસ ન પીતા આપણને જે જગ્યાએ સારો અને હાઇજેનિક, અત્યારે બરફ વગરનો પણ ઠંડો શેરડીનો રસ ઘણી બધી જગ્યાએ મળે જ છે. તો જો તમે બરફ વગરનો રસ પીજો, ઠંડો જે મશીન દ્વારા નીકળતો જ હોય છે, તો એવો પીવો. એટલે કે જેમાં કોઈ બરફવાળો પીશો તો કારણ કે તમને એ ખબર નહીં હોય કે જે બરફ અંદર નાખવામાં આવે છે, બરફ કયા પાણીથી બનેલો હોય છે, આપણને ખબર નથી હોતી. તો ઉપરથી એનાથી નુકસાન પણ થઈ શકે છે. એટલે મિત્રો, બને ત્યાં સુધી પ્યોર શેરડીનો રસ અને બરફ વગરનો તમે શેરડીનો રસ પીજો, એવી મારી સલાહ છે. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા તમારા નવા મિત્રોને મોકલજો. થેન્ક યુ.